કે આ લાઇટર છે, દેખાય છે? જ્યોત દેખાય છે? હવે જોજો, આ જ્યોત છે ને, થોડો પવન છે પણ ક્લિયર દેખાશે. શું કરે છે લંકેશભાઈ? શું કરે છે? દાજે છે બાળકો? નથી દાજતા. તો શું કરે છે? લાઇટર હલાવે છે કે ઊભું રાખે છે? લાઇટર ફેરવે છે. હવે ભાઈ લાઇટર ઊભું રાખી દો ભાઈ. હવે શું કરે છે? હવે હાથ હલાવે છે. તો એનો અર્થ એ થયો કે તમને નિયમ આવડી ગયો, વિજ્ઞાનનો નિયમ આવડી ગયો કે અંગારા ઉપર ચાલવું હોય તો ઝડપથી દોડવું પડે, ચાલવું પડે અથવા તો નાચવું પડે, પણ એક જગ્યાએ ઊભું રહી શકાય નહીં. હવે જો આ દુપટ્ટો છે, તો દુપટ્ટો પણ બળશે નહીં, પરંતુ એમાં એક વધારાની લાયકાત જોઈએ કે ગેસ લાઇટર જોઈએ. સાદું કેરોસીન વાળું લાઇટર હશે તો પેલો કેરોસીન વાળું થઈ જશે, વાટ અડશે એટલે અને સળગશે. પણ ગેસ લાઇટર હશે ને જો ઝડપથી ફેરવશો તો કંઈ થશે નહીં. તો અહીંયા એ ચમત્કાર હતો. તમને દેખાતો તો ચમત્કાર, લાગતો તો ચમત્કાર, પણ હતું એની પાછળનું વૈજ્ઞાનિક કારણ કે ઝડપથી ચાલવું જોઈએ, દોડવું જોઈએ તો અંગારા ઉપર ચાલી શકાય. તો ગરમ તેલમાં હાથ કઈ રીતે નાખી શકાય? એમાં તો દોડવાનું કે ચાલવાનું કંઈ છે જ નહીં. હાથ નાખો એટલે ચોંટી જ જાય હાથ ગરમ તેલમાં. તો શું ટ્રીક કરું છે? બરાબર જોજો. બધા જ લોકોને જોવાની છૂટ છે કે કઈ રીતે હું શું ટ્રીક કરું છું કે મારા હાથ દાસતા નથી. આપણે આ પ્રયોગ જોઈએ તે પહેલાં એક વિનંતી. અમારો હેતુ